હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તારીખ 6/9/2024 રોજ લેવામાં આવનાર ધોરણ 5ની અંદર ગુજરાતી એટલે કે કેકારવ વિષયની એકમ કસોટીનું જે પેપર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયોની અંદર આપી દેવામાં આવશે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો વાત કરીએ પેપરના સોલ્યુશનની। પ્રશ્ન 1 છે કે નીચે આપેલા ફકરામાંથી ખોટા શબ્દ શોધી ફકરો ફરીથી લખવાનો છે। તો અહીંયા તમે ફકરો વાંચશો એટલે તમને ખબર પડી જશે કે ક્યાં ભૂલ છે। જેમ કે અત્યારે ગુજરાતીનો તાસ છું, અમે પહેલું એકમ ભણીએ છીએ, અમારે એક પ્રવૃત્તિ કરીએ છીએ, આ પ્રવૃત્તિ ખૂબ સહેલું છે, મને તે તરત આવડે ગઈ, હું મજા પડી ગઈ, મને તે પ્રવૃત્તિ 3 મિનિટમાં પૂરી થઈ ગઈ, તે પછી મેં જાતે એવા ખોટું વાક્ય બનાવ્યા, ખોટા વાક્યો વાંચીને મને ખૂબ હસવું આવ્યું। તો આની અંદર ઘણા બધા શબ્દો ખોટા લખાયેલા છે, તો એ સુધારીને આપણે એનો જવાબ જોઈએ। તો અત્યારે ગુજરાતીનો તાસ છે, અમે પહેલો એકમ ભણીએ છીએ, અમે એક પ્રવૃત્તિ કરીએ છીએ, આ પ્રવૃત્તિ ખૂબ સહેલી છે, મને તે તરત આવડી ગઈ, મને મજા પડી ગઈ, મારાથી તે પ્રવૃત્તિ 3 મિનિટમાં પૂરી થઈ ગઈ, તે પછી મેં જાતે એવા ખોટા વાક્યો બનાવ્યા અને ખોટા વાક્યો વાંચીને મને ખૂબ હસવું આવ્યું। તો આ પ્રમાણે તમારે જવાબ રેડી કરી દેવાનો છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે। તો ફિયોના ઘરે ખાલી જગ્યાની થાળીમાં પંચ પકવાન ખાતી। તો અહીંયા દરેક પ્રશ્નની સામે આપણને બે જવાબો આપેલા છે, એમાંથી એક સાચો જવાબ આપણે લખવાનો છે। તો અહીંયા જવાબ આવશે ચાંદીની થાળી। બીજું કે નિશાળે જતા વાર થઈ તેથી મારની બીકે બાળક ખાલી જગ્યા હતો, એટલે અહીંયા આવશે ધ્રુજતો હતો। ત્રીજું છે કે ડોલી ફિયોનાને ખેંચીને ખાલી જગ્યામાં લઈ ગઈ, તો અહીંયા જવાબમાં આપણે લખવાનું છે કોઠાર। ચોથું છે કે વરસાદ મોરના સુંદર ખાલી જગ્યા પીછા ભીજવી નાખે છે, તો અહીંયા આવશે આખો વાડા। પાંચમું છે કે ફિયોનાને ખાલી જગ્યા સાથે સૌથી વધુ દોસ્તી હતી, તો અહીંયા જવાબ આવશે દાદા સાથે। પ્રશ્ન 2 છે કે નીચે આપેલા વિધાન ખરા છે કે ખોટા તે જણાવવાના છે। એમાં પહેલું વિધાન કે ચકલીને વરસાદનો તોફાની સ્વભાવ ગમે છે, તો આ વિધાન ખોટું છે। બીજું ડોલી, પર્લ અને મર્લ મોટા પલંગમાં સૂતા હતા, તો આ વિધાન પણ ખોટું છે। ત્રીજું વિધાન છે કે બાળક નિશાળે પહોંચવા આવ્યો ત્યારે વરસાદ રસ્તામાં મળ્યો, તો આ વિધાન સાચું છે। ચોથું છે કે હિંચકો ઊંચે જતા ફિયોના સળિયાને સજ્જડ પકડીને ચીટકી રહી, તો આ વિધાન પણ સાચું છે। પાંચમું વિધાન કે વરસાદ બાળકનું દુઃખ જોઈને મોઢેથી હસે છે અને આંખોથી રૂવે છે, તો આ વિધાન સાચું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 કે નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો, ગમે તે 5ના ઉત્તર આપણે આપવાના છે। એમાં પહેલો પ્રશ્ન છે કે ડોલીની સૌથી નાની બહેન ક્યાં હતી? તો જવાબ રહેશે કે ડોલીની સૌથી નાની બહેન ઘોડિયામાં હતી। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 કે બાળકે વરસાદને ક્યારે બોલાવ્યો અને વરસાદ ક્યારે આવ્યો? તો બાળકે વરસાદને બપોરે બોલાવ્યો હતો, પણ વરસાદ સવારે આવ્યો। ત્રીજો પ્રશ્ન કે કોઠારમાં ફિયોના કેમ બૂમ પાડી ઉઠી? તો કોઠારમાં ફિયોનાના પગ પરથી કંઈક સરકી ગયું, તેથી તે બી ગઈ અને બૂમ પાડી ઉઠી। ચોથું છે કે બાળક સાથી ધ્રુજતો હતો, તો બાળક નિશાળે જતા વાર થઈ તેથી મહેતાજીના મારની બીકે તે ધ્રુજતો હતો। પાંચમો પ્રશ્ન છે કે ફિયોના ઘરની બહાર કેવી રીતે નીકળી? તો એક દિવસ આયાને ઝોકું આવી ગયું અને એ તકનો લાભ લઈ ફિયોના ચોર પગલે ઘરની બહાર નીકળે છે। છઠ્ઠો પ્રશ્ન કે બાળક વરસાદ સાથે નહીં રમવાનું કેમ નક્કી કરે છે? તો વરસાદ બહુ લુચ્ચો છે, તેથી બાળક વરસાદ સાથે નહીં રમવાનું નક્કી કરે છે। સાતમો પ્રશ્ન કે સંતા કુકડીની રમતમાં છોકરા ક્યાં સંતાઈ જતા? તો સંતા કુકડીની રમતમાં છોકરા દાદર નીચે, માળિયા પર, કબાટ પાછળ, બારણાની આડસે અને કોઠારમાં સંતાઈ જતા હતા। આઠમો પ્રશ્ન કે કોણ કોણ વરસાદથી બહુ ખુશ રહે છે? તો ધોળી બતક
અને કાળી ભેંસ વરસાદથી બહુ ખુશ રહે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 કે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. ગમે તે એકનો આપણે જવાબ આપવાનો છે. એમાં પહેલો પ્રશ્ન કે પહેલો વરસાદ આવે ત્યારે શું થાય છે? તો પહેલો વરસાદ આવે ત્યારે ગરમીથી કંટાળેલા લોકો વરસાદની મજા માણવા ઘરની બહાર ફરવા નીકળે છે. માટીની મીઠી સુગંધ આવે છે. વાયરો વાય છે. લોકોને લીલાછમ ઘાસ પર દોડવાનું મન થાય છે. ભમરાનો ગુંજારવ સાંભળવા મળે છે. ફૂલની સુગંધ ફેલાય છે. લોકોના હૃદયમાં આનંદ છલકાય છે. બીજો પ્રશ્ન છે કે હત્તારીની, મારું ઘર તો નજીક જ લાગે છે, આવું ફિયોના કેમ બબડતી હશે? તો જવાબ જોઈએ કે હત્તારીની, મારું ઘર તો નજીક જ લાગે છે, આવું ફિયોના બબડતી હશે કેમ કે ડોલીના ઘરના છાપરા પરથી નજર નાખતા એના પોતાના ઘર પાસેનો ટાવર નજીક દેખાયો. તેથી તેને લાગ્યું કે હું ઘરની નજીક જ છું. હમણાં આયા મને શોધતી અહીં આવશે અને મને પકડીને લઈ જશે. પાછું મારે ઘરમાં ભરાઈ રહેવું પડશે. એટલા માટે એ પ્રમાણે કહેતી હશે. ત્યારબાદ પ્રશ્ન 5 અ કે આપેલા શબ્દ જૂથનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે. એમાં પહેલો શબ્દ જૂથ જોઈએ તો દાદા અને કાણા મળવો. તો વાક્ય બનાવીએ કે મેં ઘરમાં બોલ રમતા ઘડિયાળનો કાચ તોડ્યો ત્યારે દાદાએ ફરીથી આવું ન કરતો એમ કહી મારા કાન આમળ્યા. બીજો શબ્દ જૂથ શબ્દ પરિચિત અને વાર્તા છે. તો વાર્તા પરિચિત શબ્દોવાળી હોય તો સાંભળનારને ઝડપથી સંભળાય. પ્રશ્ન 5 બ છે કે અક્ષરની જગ્યા ફેરબદલ કરી યોગ્ય શબ્દ બનાવો. જેમ કે રણિયાવપ, તો જવાબ બનશે આપણો પર્યાવરણ. બીજું ફરજસન, તો જવાબ રહેશે સફરજન. તોવાયુંડી, તો જવાબ બનશે આપણો વાતોડિયું. અને ગરદુજા, તો એનો જવાબ બનશે જાદુગર. ત્યારબાદ અહીંયા જે પ્રશ્ન 5 ક છે કે સાચી જોડણી વાળો શબ્દ શોધીને આપણે લખવાનું છે. તો અહીંયા આપણને 2 વિચાર શબ્દો આપેલા છે, પણ એની અંદર પહેલા નંબરનો જે શબ્દ છે વિચાર એ જોડણીની દ્રષ્ટિએ સાચો છે. બીજાની અંદર ઉચ્ચાર કરીએ તો કુકડો, અને આ પણ કુકડો જ વંચાય છે, પણ જે બીજા નંબરનો જે શબ્દ આપેલો છે એ જોડણીની દ્રષ્ટિએ સાચો છે. અહીંયા ત્રીજામાં ગોળિયું અને ઘોડિયું, તો આમાં જે ઘોડિયું શબ્દ છે એ સાચો આવશે. અને અહીંયા આપણે બંનેમાં પોલીસ જ વંચાય, એટલે કે ઉચ્ચાર એનો એવો સંભળાય, પણ અહીંયા જે બીજા નંબરનું જે પોલીસ છે એ શબ્દ સાચો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર તમને ધોરણ 5ની અંદર ગુજરાતી એટલે કે કેકારવ એકમ કસોટીના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપવાનો પ્રયત્ન કર્યો છે. તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.